સૂર્યગ્રહણ સમયે સ્નાન કરવા માટે પ્રભુ પધાર્યા છે સમસ્ત યાદવોને લઈને. અહીંયા નંદ બાબા અને યશોદાજી બધા વ્રજભક્તોને લઈને આવ્યા છે કુરુક્ષેત્રમાં. આજે પણ સૂર્યગ્રહણ હોય ત્યારે બધા સ્નાન કરવા ત્યાં ભેગા થાય. સમાચાર મળ્યા વ્રજભક્તોને, પ્રભુ પધાર્યા છે. દરેકની અંદર તાલાવેલી છે, અરે કેટલા વર્ષો પછી અમે કૃષ્ણને મળીશું. અને આઠે પટરાણીઓ સાથે પરમાત્મા છાવણી કરીને બિરાજમાન થયા છે. આઠે પટરાણીઓને મનમાં એક જ લાલસા છે, રાધાને જોવાની. કારણ કે પ્રભુ ભલે અમારી નિકટ સૂતા હોય છતાં એમના રોમ રોમ માંથી તો રાધા 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 ધ્વનિ ગુંજે છે. પ્રભુ પધાર્યા છે છાવણીમાં, બ્રજભક્તોની સખાઓ મળ્યા અને બધા જ મેળાપ થયો છે. અહીંયા રાધાજીને મળવાની ઉત્કંઠા આઠે પટરાણીઓને છે, તાલાવેલી છે. રાધાજીને બોલાવ્યા અને એની પણ ઘણી બધી કથાઓ છે, સુંદર સુંદર પ્રસંગો છે. વ્રજભક્તોને મળવા માટે ભગવાન આવ્યા, નંદ યશોદાને મળ્યા એવી કથાઓ છે. વ્રજભક્તોને મળ્યા, બાળપણના પ્રસંગોને યાદ કરે છે. બધાને મળી રહ્યા છે પ્રભુ, પણ પ્રભુની આંખો કોઈને શોધી નહીં છે. બધા જ ગોપીઓને મળ્યા પછી ન રહેવાયું ત્યારે પ્રભુએ પૂછ્યું, રાધા ક્યાં છે? સામે આંગળી કરીને બતાવીને કહ્યું કે એ જ વૃક્ષ નીચે પીઠ દઈને ઊભી એ રાધા છે. કહીને ગઈ છે મારે નથી જોવું કૃષ્ણનું મુખ, કહી દેજો એને કે મારી પાસે ના આવે. ધીમે પગલે ચાલતા પ્રભુ રાધા પાસે પહોંચ્યા છે. ચરણોના ચાપનો અવાજ આવતા રાધાજીનું મન રોમાંચિત થઈ ગયું છે. પીઠ દઈને ઉભેલા રાધાજીના ખભા ઉપર ધીમે રહીને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, પોક મૂકીને રાધાજી રડી ચરણોમાં પડી ગયા, ચરણ પકડી લીધા. પ્રભુ કયો અપરાધ હતો મારો, આ રીતે મને મૂકીને જતા રહ્યા? વચન આપીને ગયા હતા કે હું પાછો આવીશ ને આપના આવ્યા. અપરાધ તમારો નહીં, અપરાધ તો મારો હતો. ગામમાં જેમ કોઈને કરજો બહુ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય તે ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમનો કરજો એટલો બધો વધી ગયો હતો કે મને થયું કે જો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ એક જન્મમાં આપનો કરજો ચૂકવાય એમ, અને એટલા માટે હું છોડીને ભાગી ગયો. અનેક અનેક પ્રસંગો ભગવદીઓએ ગાયા. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદ સ્તુતિ આવી, વેદો સ્તુતિઓ કરે છે પરમાત્માની. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી. બ્રહ્માજી પાસે ગયા, અપમાન કર્યું. મહાદેવજી પાસે ગયા, અપમાન કર્યું. ક્રોધાયમાન થઈ ગયા બ્રહ્માજી, મહાદેવજી. ભગવાન વિષ્ણુ સૂતા છે, ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. ભૃગુજી આજે પણ તમે લાલનના અને સ્વરૂપ ગણા જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન અહીંયા હોય, એ ભૃગુ લાંછન કહેવાય. ભૃગુજીએ ચરણ માર્યું અને પ્રભુ સ્મિત કરતા ચરણ પકડી લીધા અને કહ્યું, મારી છાતી તો કઠોર છે, તમારા ચરણ કોમલ છે, ક્યાંક ચોટ તો નથી લાગીને તમને? અને ત્યારે ભૃગુજીને ભૂલ સમજાય. ત્રણ પ્રકારના અપરાધ કર્યા, વાચિક, કાયિક અને માનસિક. વૈષ્ણવે ત્રણેય અપરાધથી બચવું. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન આવ્યા. કૃષ્ણ લીલા વિહારનું 9મા અધ્યાયમાં વર્ણન આવ્યું. 10મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મોક્ષ અનેક પ્રકારના આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે. મુક્તિના અનેક પ્રકાર કયા છે, અને એમાં પણ 4 પ્રકાર તો પ્રધાન રૂપે છે જ, પણ એ મોક્ષ પામવાની સાધનાઓ પણ અનેક અનેક પ્રકારની છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, એને મુક્ત થવું ગમે છે. જો ના લોકડાઉનમાં ક્યારે ખુલશે ક્યારે ખુલશે ક્યારે ખુલશે આપણને થાય. બંધન જીવને ગમતું જ નથી, એના સ્વભાવમાં નથી. જે મેળવ્યું છે એમાંથી મુક્ત થવાની એની ઈચ્છા છે. આ બહુ નેચરલ છે. 31 અધ્યાય
એમ તો સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક કે 4 પ્રકારની મુક્તિ તો કઈ જ છે. અનેક પ્રકાર મુક્તિના ભેદ કયા છે. યાદવો ઉચ્છૃંખલ થયા. પિંડારક ક્ષેત્રમાં જ્યારે યજ્ઞ ચાલી રહ્યો હતો, જો યુવાની આવી, સામર્થ્ય આવ્યું, ધન આવ્યું, બહુ સુવિધાઓ ચારે બાજુ મળે ને ત્યારે માણસે વધારે સાવધાન રહેવું. સંકટમાં તો પોતે સાવધાન હોય. એક ગુરુ પોતાના શિષ્યને ઝાડ પર ચડાવતા શીખવાડતો અને પકડ રાખીને ધીમે ધીમે ચડવા લાગ્યો. અને હવે ઉતરવાનો વારો આવ્યો એટલે ગુરુ કે જો બરાબર પકડજો, આ હાથની આંટી મારજે, આ હાથથી પકડજે, પગથી પકડજે. તો શિષ્ય નીચે આવીને કે ગુરુદેવ, ઉપર ચડવું અઘરું હતું, નીચે ઉતરવું તો સાવ સહેલું હતું. ચડવું હતું ત્યારે તો કાંઈ ન બોલ્યા, ઉતરવાનું હતું ત્યારે 100 વાર મને ટોકી દીધું. આવું કેમ? ત્યારે ગુરુએ કહ્યું, અઘરું હતું ત્યારે તો તું પોતે સાવધાન હતો. પડવાની ચિંતા તો સહેલું હોય એમાં જ હોય છે. બધું સુગમ હોય ત્યારે જ સરકી જવાય છે. અને એટલે ભગવાન ઘણી વાર સંજોગો વિપરીત કરીને પણ આપણને પાપ કરતા રોકી દેતા હોય છે. પ્રભુને એ જ વિનંતી કરજો કે મારી જ્યારે સમજ નબળી થાય ત્યારે તમે સંજોગો વિપરીત કરી નાખજો, અને એ રીતે પણ હું પાપ કરતો અટકી જાઉં. ઘણી વાર ધાર્યું કરવાની બહુ ઈચ્છા હોય અને કાંઈક એવું થાય કે ન કરી શકાય, ત્યારે ઠાકોરજીની કૃપા માનજો કે સંજોગ વિપરીત કરી આપે મને પાપ કરતા રોકી દીધો. જો અનુકૂળતા મળી હોત, આજે 80% ઘણા બધા લોકો આપણે વિચાર કરીએ ચોરી એટલે જ નથી કરતા કે પકડાઈ જવાની બીક હોય છે. ગામમાં શું લાગશે, કેમ જો બધી અનુકૂળતા હોય ને છતાંય મન ન બગડે તો માનજો કે હવે પવિત્ર થયા. બાકી સમાજની બીકે, લોકની બીકે, અપયશની બીકે, વિપરીત સંજોગોને કારણે જો પાપ નથી કરતા તો એને પુણ્ય કેમ કહી શકાય? અને એટલા માટે પુણ્ય એ પ્રવૃત્તિ છે મનની. એ મન જ્યારે પુણ્યને ચાહવા લાગે છે ત્યારે પાપની અનુકૂળતા હોવા છતાં મનને એમાં આનંદ જ નથી આવતો. એટલે પ્રભુને કહેજો સંજોગો વિપરીત કરી નાખજો. ઘણી વાર આપણું ધાર્યું ભગવાન ન કરે તોય કૃપા માનવી કે પ્રભુ આપે મને રોકી લીધો, બાકી મારું મન તો મને પાપ કરાવીને જ છોડે. અહીંયા મુક્તિ લીલા પિંડારક ક્ષેત્રમાં યાદવો જ્યારે ઉચ્છંકલ થયા, યજ્ઞ કરી રહેલા ઋષિને મજાક કરી. સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો, લઈ ગયા અને પૂછ્યું કે મહારાજ બતાવો ને આને દીકરો થશે કે દીકરી? ઋષિ આંખો બંધ કરીને જોયું, નાટક કરીને મારી મજાક કરે છે. ન દીકરો થશે ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાઈ ગયા, ઉગ્રસેન પાસે ગયા, શું કરવું, આવું શ્રાપ લાગ્યો છે. તો કે આ ઉખલને ઘસી અને મૂષળને ઘસી અને દરિયામાં નાખી દો. ઘસીને ભૂક્કો કરી દરિયામાં નાખ્યું. દરિયાનો સ્વભાવ પાછો કિનારે આવે વેર, અને એમાંથી મૂષળ નામનું તીક્ષ્ણ ઘાસ નીકળ્યું, ભાલા જેવું તેવું. અહીંયા નારદજી દ્વારિકા આવ્યા છે, વસુદેવજી સાથે સુંદર સત્સંગ થયો છે. નવયોગેશ્વરની કથા કહી છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ્કર, બાજન, આ બધા નવયોગેશ્વરો છે. ઋષભદેવના જે પુત્રો નવયોગેશ્વર નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા છે. અને આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય અને એમાં કોઈ મહાપુરુષ પધારે તો માનજો ઠાકોરજી આમના રૂપે આપણને આશીર્વાદ આપવા પધારે છે. એટલે જ આપણે ત્યાં પરંપરા છે, કોઈ પણ શુભ પ્રસંગ હોય તો ગુરુજનોનો, મહાપુરુષોના આશીર્વાદ લેતા હોય. અને નિમિ રાજાના યજ્ઞમાં આ નવયોગેશ્વરોને આવતા જોયા, ધન્ય ધન્ય થઈ ગયા અને બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષો દેહો, તમારા બધાની પાસે એક અતિ દુર્લભ વસ્તુ છે, અતિ દુર્લભ, અને એ છે માનવ દેહ. એ એટલી બધી દુર્લભ વસ્તુ છે કે 83,99,999 યોની પછી મળે છે.
અતિ દુર્લભ, અને એ કદાચ મહેનત કરીને મેળવી શકાતી નથી. આ બહુ દુર્લભ વસ્તુ છે. માનવ જીવન દુર્લભ है, बड़े भाग मानस तन पावा, सुर दुर्लभ सदग्रंथ ही गावा. દુર્લભ કેમ છે? કારણ કે આ એક યોની એવી છે જેનાથી જન્મ મરણના ચક્કરથી મુક્ત થઈ શકાય છે. બાકી બધી ભોગ યોનીઓ છે, કરેલા કર્મો ભોગવવાના, એને ભોગ યોની કહેવાય. પણ કર્મ કરી શકાય એવી એક જ યોની માનવ દેહ. ઇન્દ્રિયો બધા યોનીમાં છે, પણ આ કેવી યોની છે? આ માનવ દેહ કેવો છે? દરેક ઇન્દ્રિયો મુક્તિના દ્વાર રૂપ છે. દેખી બધા જ શકે છે. દર્શન ખુલ્લા હોય, કોઈ પક્ષી આવીને બેસી જાય, ભગવાનના સ્વરૂપને જોઈ શકે. પણ આપણી પાસે એવી આંખો છે કે જેના દ્વારા પ્રભુને જોઈ મુક્તિ સાધી શકાય છે. પોપટ પણ રામ બોલે, પણ રામ શું એને ખબર નથી, રામ સુધી એનો અવાજ ન પહોંચે. પણ માણસની જીવવાથી રામ નીકળે તો રામ સાંભળે. એવું શરીર આપણને મળ્યું છે કે જેની ઇન્દ્રિયોથી અભિવ્યક્તિ ભગવાન સુધી પહોંચે છે. એટલે કે એના થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય એવો દેહ આપણને મળ્યો છે. આ જ કાન બધા પાસે છે, પણ આપણી પાસે એવા કાન છે જેનાથી કથા સાંભળી ભગવાન મેળવી શકાય છે. એવું દુર્લભ આ માનવ દેહ છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરા. પણ આ દુર્લભ વસ્તુ કેવી છે? ક્ષણભંગુર. ક્યારે હાથમાંથી છટકી જશે કોઈને ખબર નથી. મનમાં રહેલા બધા મનોરથો મનમાં રહી જાય, અને આજે હતા ને કાલે ન રહી એવું થાય. અને એટલા માટે જ્યાં સુધી આ દેહ સારું કામ કરી રહ્યું છે, સ્વસ્થ છે, ત્યાં સુધી ધર્મ કરી લેજો. બહુ લાંબા પ્લાનિંગ ન કરતા. આ બધું થઈ જાય ને પછી આમ કરીશું, કોણ જાણે બધું થાય ને આપણે હોઈએ ન હોઈએ. શરીર છે, સ્વસ્થ છે, યુવાની છે, ત્યારે જ બધું કરી લેવું. જેણે યુવાનીમાં ધર્મ નથી કર્યો એનું ગળપણ પણ ખરાબ જાય. કારણ કે જ્યારે શરીર ન ચાલતું હોય તો બેઠા બેઠા વિચારો શું? તમે સારા સંસ્મરણો ભેગા ન કર્યા હોય અને શરીર ચાલતું અટકી જાય તો વિચારો શું? ઘણા કે આખો દિવસ ખરાબ જ વિચાર, તો ખરાબ જ આવે ને. સારું કંઈ ભેગું કર્યું, કંઈક કર્યું, સારું સંસ્મરણ. આપણું ભાથું શું? ભેગું કરેલું ધન નહીં, ભેગા કરેલા સારા સંસ્મરણો, સારી યાદો. કારણ કે જ્યારે છેલ્લી ઘડી હશે ત્યારે કેવલ મન કામ કરતું હશે, અને એ સમયે સારા સંસ્મરણો ચિત્તની આગળ આવી જશે ને તો છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવે ને તોય જીવનો ઉદ્ધાર, એમ શાસ્ત્ર કહે છે. ઠાકોરજી કેવી છેલ્લી ઘડી સુધી તક આપે છે આપણને, અંતિમ ઘડી સુધી. ચલો કે ચલો તારે જિંદગી ભર ન કર્યું, ચલો 7 દિવસ, 7 દિવસ ને 1 દિવસ, 1 દિવસ નહીં તો 1 કલાક. છેલ્લે ભગવાન એમ કહું, જિંદગીની છેલ્લી ઘડીએ પણ મારું નામ પોકારીશ ને તોય હું સામે આવીને ઉભો રહી જઈશ. અંતિમ સમય સુધી તક આપે છે આપણને. આ પ્રભુની કૃપાલુતા છે. આમ દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરા. ક્ષણભંગુર છે. અને એટલા માટે દીકરા કરતા એના પિતાનો એક દિવસ મોંઘો છે, પિતા કરતા એના દાદાનો એક દિવસ મોંઘો છે. મોંઘો કેમ? કારણ કે જેટલું દીકરા પાસે દિવસો છે એના કરતા ઓછા એના પિતા પાસે દિવસો છે, એના કરતા ઓછા દિવસો એના દાદા પાસે છે. અને એટલા માટે બીજા બધાને સુધારવાની બહુ મહેનતમાં આપણું જીવન ગુમાવવું નહીં. સમજાવવાની બધી કોશિશ કરવી, પણ ઘણા લોકો ઘર લોકો માટે જીવ, આ લોકો કરતા નથી ને આ લોકો માનતા નથી ને એમાં જીવ બાળીને તારું ભગવાનનું નામ લેવાનું ન ચૂકી જતો. કરશે કરશે, એનો સમય થાય ત્યારે બધા કરશે, સમય પાકે ત્યારે બધા જોડાઈ જતા હોય છે. પણ એ લોકોની એટલી બધી વ્યવસ્થા કરવી, પણ ચિંતા કરવામાં પોતાનો સમય ગુમાવવો નહીં. કારણ કે આપણી 1 મહિના યા 1 દિવસ વધારે મોંઘા છે. અને એટલા માટે અમુક ઉંમર થાય ને પછી આત્મકલ્યાણનો જ વિચાર કરો, બીજા બધા તો એનું કલ્યાણ કરી લેશે. કારણ કે એમની કલ્યાણની બહુ ચિંતા કરવા જશો ને તો મારો દિવસ બહુ મોંઘો છે.
એ જતો રહેશે. તમે તમારું કલ્યાણ ન ચૂકી જાઓ એના માટે પણ સાવધાન રહેજો. આત્મ કલ્યાણ એ પહેલો ધર્મ છે, બીજાનું કલ્યાણ એ બીજો ધર્મ છે. પોતાનો આત્મોદ્ધાર ક્યારે કરીશું? હવે સમય છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને આ બધાથી દુર્લભ શું છે? આપણા જીવનમાં કોઈ મહાપુરુષનો પ્રવેશ થવો, કોઈ સદગુરુનો પ્રવેશ થવો, એ બધા કરતા દુર્લભ છે. મહાપ્રભુજી સુબોધનીમાં અહીંયા સમજાવે છે કે ગુરુ તો કર્ણધાર છે, આ દેહ નૌકા છે, અને દેહ રૂપી નૌકા કોઈ સદગુરુના હાથમાં સોંપી દેવી જોઈએ, જેથી એ ભવપાર લઈ જાય. એવા ગુરુની કૃપા થાય. એક ને ક્યારેક ગુરુએ વાવેલા બીજ અંકુરિત થતા જ હોય છે. ऋतु आते ही उसमें फल लगने लगते हैं. महापुरुष का संग कभी निष्फल नहीं जाता, क्यारेक ने क्यारेक उगे છે. હું આપ જેવા મહાપુરુષો અમારા યજ્ઞમાં પધાર્યા, મારું કેટલું મોટું સૌભાગ્ય. સ્વાગત કર્યા છે. નવયોગેશ્વરે સુંદર ઉપદેશ આપ્યા. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, જે કાંઈ પણ કરીએ પ્રભુના ચરણોમાં સમર્પિત થઈને કરીએ. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, પ્રાકૃત ભાગવત, ત્રણેય પ્રકારના ભક્તોની ચર્ચા કરી. ધન દ્વારા પણ ધર્મ કેમ સિદ્ધ કરી શકાય એની વાત કરી. પૂજા વિધિ બતાવી. એમ નવે નવ યોગેશ્વરોએ સુંદર અને અદ્ભુત ઉપદેશ આપ્યા છે. નિમિ રાજાનો ઉદ્ધાર કરે, મહાપુરુષોનો સંગ ઉદ્ધાર કરે છે. અને ઉદ્ધાર એટલે મરીને વૈકુંઠમાં જ જવું એટલું જ નથી થતું. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરવો એ ગુરુ કૃપા છે. બધા જ બંધનોની વચ્ચે પણ કોઈ બંધન ન લાગવું એની કૃપા છે. સહજમાં પ્રભુની નિકટતા લાગે, એમ લાગે પ્રભુ મારી જોડે. કારણ કે ગુરુ કેવલ વ્યક્તિ નથી, એ તો વિચાર છે, એ તો આજ્ઞા છે. ભલે કેટલાય દૂર ગુરુથી રહેતા હોઈએ, પણ એની આજ્ઞામાં જીવીએ છે તો એની સાથે જ છીએ, એની નિકટ જ છીએ, એની જોડે જ છીએ. નિકટતા આ છે. અને આમ